આવી ગયું ને વાવાઝોડું બાકી. અત્યારે અમે ડુંગરના પગથિયે ચડવા ઉપર જઈ રહ્યા છીએ. આપણી સાથે આ બે ખાસ મહેમાન બીજા પણ આવ્યા છે. આને તો તમે ઓળખતા હતા. આ બધા ગ્રુપ બનાવીને ઉભા છે. શું ચર્ચા વિચારણા હાલે છે? ખીરી મોગલ ધામે દર્શન કરવા. રાજકોટની વડી વડી ઇમારતો આવી ગઈ છે. બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છે? મજામાં ને? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આજે આપણે ભાઈ બીજ છે તો થોડું ઘણું સિટીમાં સામાન લેવા જવાનો છે. છેલ્લે તમે આપણે નવા વર્ષનો બ્લોગ જોયો હશે તો કેમ મજા આવી ને આપણા બ્લોગ જોવાની. એવો જ સપોર્ટ કર્યા રાખજો કન્ટિન્યુ. આપણે અત્યારે કન્ટિન્યુ બ્લોગ આવ્યા રાખશે, આપણે બનાવ્યા જ રાખવાનું. કેમ કે થોડોક ટાર્ગેટ સુધી પહોંચવાનું છે, ટાર્ગેટ પૂરો કરવાનો છે. ત્યાં સુધી કન્ટિન્યુ આવ્યા જ રાખશે. આવી રીતના સપોર્ટ કરજો. તો આપણે આવી રીતના જ કન્ટિન્યુ બ્લોગ કરવાના છે. અત્યારે થોડુંક આપણે સિટીની અંદર કામ છે તો થોડુંક કામ પટાવતા આવી. મમ્મીએ કંઈક કામ પટાવ્યું છે ને તો આપણે કરતા આવી, પછી આગળ મળીએ. લેટ્સ ગો ગાઈસ. અત્યારે આપણે ગાડી ઇકો સાફ કરવા આવી ગયા છીએ. કેમ કે આપણે મેં તમને પહેલાં કીધું ને એના અનુસાર આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે હું હજી કહી નહીં શકું, એ થોડોક ટાઈમ પછી કહીશ, 1-2 ક્લિપ પછી. તો અત્યારે આપણે સાફ કરવા આવી ગયા છીએ ને આપણા હાથમાં આવી ગઈ છે બંદૂક. આમ જોઈ લ્યો, ઉડે તો જ. હા, AK-47 નહીં હાલે કેમ ખબર છે? આમ જો હમણાં કચરો સાફ ઉડે તો જ. ચારવાય ઉડ્યો. આવી ગયું ને વાવાઝોડું બાકી. વાવાઝોડું તો આપણે સાફ કરી નાખી પછી મળીએ. સાફ કરવાનું છે કેમ કે આપણે કાલે સવારે જવાનું છે વહેલું બહાર. ક્યાં જવાનું છે એ તમને કહું. ક્યારનો કીધા રાખું છું, કહું તો કહીશ પાક્કું કહીશ. આપણા ફેમિલી મેમ્બરને તો કહેવાનું જોઈએ ને, તો પછી તો હાલો મળીએ. સાફ કરી નાખું જરાક ગાઈસ. અત્યારે આપણે થોડોક બે ગાડીમાં ઇકોનું અને આપણી અલ્ટોનું બેમાં છે ને PUC કરાવવા જ આવી છે અને ગેસ ને એ બધું કરાવી આવી. તો કાલે સવારે જવાનું છે આપણે વહેલું. ક્યાં જવાનું છે એ હજી હું નહીં કહું, સવારે જ કહીશ. તો અત્યારે આપણે જઈ ગેસ નહીં ભરાઈ આવી, બધું કમ્પ્લીટ કરી આવી એટલે સવારે સીધું નીકળવાનું જ રહીએ. તો ચાલો આગળ મળીએ. અત્યારે આપણે બે ગાડીને PUC કરવા આવ્યા હતા, મને અહીંયા મારુતિ સુઝુકીના શોરૂમે આવ્યા જામનગરમાં છે અહીંયા, પણ અહીંયા ના પાડે છે કે અમે બંધ કરી દીધું છે. તો બીજું કંઈક પ્રાઇવેટ દુકાનવાળા પાસે આપણે જઈ બે ગાડી આપણે ઊભી રાખી દીધી છે અહીંયા, પણ PUC નથી કરતા એવું છે. તો આપણે બીજું ક્યાંક ગોઠવું પડશે. ચાલો તો જોઈએ હવે ક્યાં મળે છે. PUC નો તો ક્યાંય મેર ખાધો નહીં. તો અત્યારે આપણે આવી ગયા છે CNG ભરાવા. CNG ભરાવી લઈ પછી આપણે જઈ ઘર બાજુ. બધાને મહાદેવ હર અને ગુડ મોર્નિંગ ડાયરાને. કેમ જો મજામાં ને? આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આ તો આપણે કન્ટિન્યુ બ્લોગ ચાલુ કર્યો છે. કાલનો તમને કીધા રાખું છું કે આપણે ક્યાંક બહાર જવાનું છે. તો અત્યારે આપણે જવાનું છે ક્યાં ફાઇનલી તમને અનાઉન્સમેન્ટ કરી દઉં છું ક્યાં જવાનું છે. આપણે જવાનું છે ચોટીલા માતાજીના દર્શન કરવા, કુળદેવી માના, આખા ફેમિલી સાથે. આજે આપણે બે ગાડી લઈ જવાની છે એક સાથે. આ અલ્ટો અને ઇકો બે ગાડી લઈ જવાની છે. તો ચાલો આપણે આગળ મળીએ. બે ખાસ મહેમાન પણ ભેગા આવવાના છે. કોણ મહેમાન છે એ તમને બતાવું આગળ. તો ચાલો લેટ્સ ગો. બે ગાડી થઈ ગઈ છે રેડી. તો હાલો હવે લેટ્સ ગો. રેવડી બે ગાડી. તો ચાલો આપણે હવે રસ્તામાં મળીએ. દર વખતેની જેમ આપણે રવેચી હોટલે બ્રેક મારી લીધો છે પાછો. હવે પાછા જશું કન્ટિન્યુ ચોટીલા બાજુ. આપણા ખાસ મહેમાન કહેતા હતા ને આર્યા. કેમ છે રાજેશ? શાંતિ મહાદેવ હર. સારું ને? તો ભાઈ ના તમારે બેઠા અમને મોજે. બીજા મહેમાન આર્યા જગદીશ મહાદેવ હર. આજે આપણા બીજા મહેમાન. તો ચાલો આપણે હવે ચોટીલા બાજુ જાશું. રાજકોટની વડી
ઇમારતો આવી ગઈ છે તો આપણે સમજી લેવાનું કે રાજકોટ આવી ગઈ છે. આની પહેલાં આપણે ડાયલોગ માર્યો હતો. હવે આપણી હલતો હાલે છે છૂમ છૂમ કરતી. ફાઇન રાજકોટમાં આપણે એન્ટ્રી થઈ લીધી હતી અત્યારે અને સુખનો સૂરજ સામે ઉગી ગયો જોઈએ. ફાઇન આપણે પહોંચી ગઈ ચોટીલા. અત્યારે વાગ્યા છે કંઈક 8:30 વાગ્યા છે પણ ટ્રાફિક બહુ જબરું ટ્રાફિક હો. અહીંયા પ્રાઇવેટ છે પાર્કિંગ, એમાંય ટ્રાફિક એટલી ગાડીઓ છે. અત્યારે આપણે આવ્યા છીએ કંઈક ફ્રેશ થઈ આવી. બાકી બધી ગાડીઓમાં પાર્કિંગમાં રાખ્યું છે. આપણી સાથે આ બે ખાસ મહેમાન બીજા પણ આવ્યા છે. આને તો તમે ઓળખતા જ હશો. એટલે શું આપણે ઉતાર્યું હતું લગ્નની જગ્યાએ શેમાં આવી ગયો તો ભૂલથી શેમાં આવી ગયો તો? હા, ભૂલથી માંડવામાં આવી ગયો તો. યા પોતે ખાવા તો દે શાંતિ. અહીંયા બીજા બધા નાસ્તો કરે છે. પછી આપણે જાય દર્શન કરવા. બધાય નાસ્તો કર્યો. આમાં જગદીશ બહુ શરમાય છે. જગદીશ એક કચોરી ના ખાધી, કાંઈ ખાધું નહીં. ના એ ના લેખાય બે. અત્યારે અમે ડુંગરના પગથિયે ચડવા ઉપર જઈ રહ્યા છીએ. અને આ ભાઈ શું બોલવા માંગે છે? બોલતો છપરી ये है अपना छपरी. ટ્રાફિક તો ઘણું બધું છે. હવે જઈ રહીએ છીએ ધીમે ધીમે. અત્યારે ઉપર ડુંગર ઉપર જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા. અને આ બધા ભેગા ઉભા રહી ગયા છીએ. બોલો ચામુંડા માત કી જય. અત્યારે આટલે ઉપર પહોંચ્યા છે. થોડુંક જ બાકી છે પછી માતાજીના દર્શન કરીએ. અત્યારે નીચે પાર્કિંગમાં ને જો ટ્રાફિક દેખાતો હશે. આ પાર્કિંગ તો હજી ઓછું ટ્રાફિક વાળું છે. આમ બાજુ એક ટ્રાફિક છે ને પ્રાઇવેટ, એ તો બહુ ખચાખચ ભરેલ છે. કેમ છે બાકી વ્યૂ અહીંયાનો? હાલો આગળ માતાજીના દર્શન કરાવો. હવે અંદર મંદિરમાં જઈને ડાયરેક્ટ આજ વખતે તો જબરું ટ્રાફિક છે. દર્શને માન કર્યા. ઓલી વખતે છેલ્લે તમે વ્લોગ જોયો તો ત્યારે બહુ ઓછા માણસો હતા, જરાય ગળદી જ નથી. અત્યારે તો ટ્રાફિક એટલું છે એટલે આવી રીતે દર્શન કરાવ્યા. બાકી તો જોરદાર ટ્રાફિક છે અત્યારે. આમ જો બધી બાજુ માણસો જ દેખાતા હશે. હાલો આપણે હવે પગથિયે ઉતરશી. દર્શન તો મસ્તીને કરી લીધે. તો ચાલો હવે નીચે જશું. આ બધા ગ્રુપ બનાવીને ઉભા છે. શું ચર્ચા વિચારણા હાલે છે? અહીંયા એમ વિચાર છે કે મારા ભાઈ નો આવશે ને પછી અમે જઈ નીચે ચર્ચા વિચારણા હાલે છે. કયા ભાઈ ની રાહ જોવો છે? તમારા બધાયની સુપુત્ર હિતેન. હું તો અહીંયા જ છું. મને કાં ગોતવાનું? હજી તમારા બે ભાઈ આયુષ અને આવી જશે. કોઈ નહીં, કોઈ આવી ગયા બધા જે ખવાયેલા હતા એ લોકો. હવે જઈ આપણે નીચે. આપણને ક્યાં ખોવાઈ ગયા હતા? અમે એ લોકો દર્શન કરવામાં ખોવાઈ ગયા હતા. તારા બૂટ અમને ખબર જ છે, વ્લોગમાં જોયેલા છે બરોબર. ક્યાં ખોવાઈ ગયા હતા? ક્યારના રાહ જોઈ છીએ અમે. હાલો તો હવે નીચેની બાજુ જાય છે. આ બૂટ પહેરવા ગયા હતા. ખબર ના વરે ના ના નહીં. અત્યારે બધા બજારમાં ગયા હતા. બજારમાં થોડોક આટો
સામાન લીધો જે કંઈક લેવાનો હતો એ બધું લઈ લીધું. મેં લઈ લીધું તમારા ભાભી માટે થોડું ઘણું હું લીધું એ તમને પછી બતાવું. તો અત્યારે જઈને ઇકો કાંઈ પાર્કિંગમાં બ્લોગ ચાલુ જ રહેશે. તારે કંઈ કહેવાનું છે તો તારું કામ કર, એ ચાલુ જ રહેશે. લેવાનું જ છે. તે કંઈ લીધું? ઓલી શું ઓલી છોરી તો કંઈ લીધું? લાગશે વાર પણ આવશે મજા. 12મો ધોરણ દે ભાઈ વ્લોગ બનાવી દો. એમ નહીં, છોરી તો કંઈ લીધું? ઓલી છોરી ઓલી છોરી ઓલી આપણે ચોટીલાથી નીકળી ગયા ને અત્યારે સીએનજી ભરાવા ઊભા રહ્યા છીએ ઇકોમાં. આપણે બીજી ગાડી અહીંયા પડી છે ને આમાંથી થાકી કોણ ગયું છે? હાથ ઊંચો કરો. કોઈ નહીં. અહીંયા એમને નજર આવતું જ હશે. આ થાકી ગયો છે આમ જોતો. ભરવાનો એ અમારે આમાં બ્લોગમાં બતાવવાનું જાય જ. આ બ્લોગની પથારી ફેરવવા આવે છે. હાલો તો હવે આપણે આગળ જાશું. આપણે ખીરી જવાનું છે હવે મોગલ માતાજીના મંદિરે, જામનગરમાં છે ને અહીંયા. તો આગળ મળીએ માતાજીના મંદિરે. અત્યારે આપણે આવી ગયા હતા ખીરી મોગલ ધામે દર્શન કરવા. મોગલ માતાજીના મસ્ત મજાના દર્શન કર્યા. હવે અત્યારે વાગી ગયા છે કંઈક 3:45 વાગી ગયા છે. હવે આપણે જઈશું હોટલ બાજુ. હવે પેટ પૂજા કરશું થોડીક. તો હાલો હવે હોટલ બાજુ મળીએ. તારું કામ કર ને જ્યાં હોય અહીંયા આવી જાય. ફેમસ જ થવું છે, નકરું ફેમસ જ થવું છે મારા વ્લોગમાં આવીને. ઘર ભેગું થાને ભાઈ. અત્યારે આપણે જમવા આવી ગયા હતા હોટલમાં ને આપણે જેને જમવાની પેલા વ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હતા. તો મસ્ત મજાને જમી લીધું. પછી વ્લોગ યાદ આવ્યો કે આપણે વ્લોગ બનાવવાનો હતો. તો તે બધા જમી લીધું છે. અડધા જમીને ઊભા થઈ ગયા છે. હા, જમીને અડધા વયા ગયા છે ને પછી મને યાદ આવ્યું કે વ્લોગે હું ઉતારું છું. તો ઉતારી લીધું. હવે આપણે જવાનું છે આગળ મંદિરે, રણોજા કાલાવર રામાપીરના મંદિરે. તો ચાલો હવે રામાપીરના દર્શન કરશું. તમને એક કલાકારની કલાકારી બતાવું. જો અમારો કલાકાર. વાહ બેસુરા વાહ. કોઈને લગ્ન પ્રસંગમાં ઓર્ડર દેવો હોય તો અમારા ક્રિશભાઈને આપી દેજો. આમાં કોમેન્ટ કરી દેજો તમારા લગ્ન પ્રસંગની તારીખ, એટલે ભાઈ પહોંચી જશે. તમારા શુભ પ્રસંગે બેસુરી આવી વાસરી વગાડી દેશે, મોજ કરાવશે. તો કોમેન્ટ કરી દેજો તમારા લગ્નની તારીખ છે, કોઈ પણ પ્રસંગ હોય તો. કાલાવર રણોજા આવી ગયા છે. રામાપીર મહારાજના દર્શન કરવા મસ્ત મજાના દર્શન કરી લીધા છે. પેલે આરતી ને એ બધી ઉતારી તો થોડીક વાર બેઠા હતા ને પછી દર્શન કર્યા. અત્યારે આરતી ને એવું બધું લીધું. બહુ મજા આવી દર્શન કરીને. હવે આપણે ઘર બાજુ જવાનું છે. તો ચાલો લેટ્સ ગો. આજે છે બીજો દિવસ. કાલે વ્લોગને એન્ડ આપવાનું જ ભૂલી ગયો હતો. તો આજે વ્લોગને એન્ડ કરી દઈએ તો કેવું રહેશે? સારામાં સારું રહેશે ને. થોડોક મારો અવાજ બેસી ગયો છે, શરદીને બહુ ઠંડુ પી લીધું છે ને એટલે. અને આજે હવે વ્લોગને એન્ડ કરી નાખી તો કેવું રહેશે? સારામાં સારું રહેશે. તો આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર. વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે આવા જ મસ્ત મજાના વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કેવો લાગે છે આપણા વ્લોગ બધા. તો કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર.